મહાદેવ મારા કલેજા કેમ છો? મજમાં આ મિત્રો મોજમાં છો? સવારના થઈ ગયા છે 7, વહેલા ઉભા થઈ ગયા હતા, પણ શિયાળાના લીધે અંધારો તો 6 વાગે હોય ને તો હાવ એટલે હાવ અંધારામાં તો સાયકલ હકારે નહીં. એટલે જો શિયાળો છે મિત્રો આખી સીટો ભીની થઈ ગઈ, સાયકલ હાવ નવા જેવી થઈ ગઈ છે શિયાળાના લીધે. નહીં તો આને આગળ બહુ ઠંડી પડવાની છે. આજે રાતે રોકાણતા હલોલ પાસે છે ને છેલ્લે એક આશ્રમ છે, જો આવું કંઈક આશ્રમ છે જે અહીંયા રોકાણ હતા. અંદર રૂમમાં સુઈ ગયા હતા. વાગી ગયા છે 7, થોડુંક અંધારું થઈ ગયું, મસ્ત રોડ દેખાય એવું થઈ ગયું છે. ચાલો ચા વાળા પીએ દીકરા આગળ. આજનો ટાર્ગેટ છે 110 કિલોમીટર. ત્યાં આગળ એક મંદિર છે, આજ રાતે એના ગમે એમ કરી પહોંચવાનું છે. શું ખબર પહોંચી છે કે એને બસ ખાલી બ્લોગને લગી જોતા રહેજો. મિત્રો આવી ગયા ચા પીવા. જો ચા છે 2 મંગાવી છે કોફી. પહેલા મારી ચા આવી ગઈ છે અને ઘરની છે મમ્મીના હાથની બનાવેલી પૂરી અને ઢેવરા છે. મસ્ત ખાઈ પીને ફોટો બોટ ચડાવીને પછી જઈએ આગળ. ઓકે જાવ 11 વાગી ગયા છે હાલ તો કાલે છીએ. આ છે મોબાઈલ નું સ્ટેન્ડ લેવાનું તો મારે લખવાનો ફોનનો ગ્લાસ જોવાનું છે આગળ. ઓકે કેટલા વાગી ગયા છે? 2:30 આવ્યા છે. ગાહો છે જે છે ને એટલે ગરમી ચાલી છે કે ના પૂછો વાત. એમાં છે મિત્રો હમો બધો પવન આવે, સાયકલ હાલતી હતી હમો પવન આવે છે. સાયકલ નો વજન ખાલી રન આવજો ઘૂમણી છે ને પપ્પી હોય છે. હા ફ્રેન્ડ છે મારા. ચાલો મિત્રો મસ્ત ફ્રેન્ડ લસ્સી છે, લસ્સી પીએ તડકાની. ભૂખ લાગી નથી, જોકે કાલે રોટલી મેં ખાધી નથી. આજે રાતે જોઈ શું થાય છે. અને આઈ થિંક અત્યારે તો 50+ હેઠા લીધો છે. ડેલી ટાર્ગેટ જે મારો છે 100 કિલોમીટર પ્લસ ચલાવવાની પૂરો થાય છે. હર રાતે થઈ જાય. ઓકે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો વાગી ગયા છે 5. ભાઈ જોવે છે મેપ. જો રસ્તા મિત્રો શીખી લીધે તે. આ તો ચાલુ સાયકલ પર ખાવાની બહુ મજા આવે એટલા માટે. અને ક્યાં સીધો જાન છે કે રસ્તો નથી દેખાડતા. હા જે કે શોર્ટકટ પડે નહીં બોલાવા. જો મિત્રો 2 રસ્તા છે, ઉપર ને નીચે. ત્યાંથી ઓરું પડશે, સેફટી જેવું લાગશે. બાકી ચાલવાના છીએ. ઓકે મિત્રો 6:30 ઉપર થઈ ગયો છે. અહીંયા છીએ જે આશ્રમે પહોંચ્યા નથી કેમ કે શિયાળો છે થોડું ઘણો ફેવર આવે છે. અંધારો થઈ ગયો છે સેફટીની સાથે અને લાઇટ બાઇટ બધું લગાડેલું છે. એટલે આપણે જઈએ છીએ ધીરે ધીરે આગળ. થોડાક પગ દુખે છે અને એમાં ભૂખ લાગે છે જોરદારની. ચાલો જો સેફટીની સાથે અને ભાઈઓ ચાલ્યા છીએ. ઓકે ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે, પહોંચી ગયા છીએ આશ્રમમાં. જુઓ મસ્ત થાયકા છીએ. અહીંયા જમવાનું છે મિત્રો શાક રોટલી, જે અમે 2 દિવસથી શાક રોટલી ખાધી નથી. આજે ખાવાના છે. આશ્રમમાં સામાન તો કાઢી લઈ, મસ્ત પાણી પી થોડોક આરામ કરી લઈએ. ઓકે મિત્રો ફાઇનલ આવી ગયા છે આશ્રમમાં. મસ્ત જમી લીધું છે, બહુ જ મજા આવી. સરસ મજાનું જમવાનું હતું. આ છે મિત્રો આપણે પથારી, આ છે આખું આશ્રમ. તો આઈ હોપ મારા કલેજો મિત્રો આજે છે ને અમે 110 કિલોમીટર સાયકલ ચલાવી છે. જે હવે કાલે છે 80 કિલોમીટરનો ટાર્ગેટ. જે આગળ એક આશ્રમ છે જ્યાં રોકાવાનું છે. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજના વ્લોગ બહુ ઓછું બતાવ્યું છે કેમ કે આખું સાયકલ આજે 110 કિલોમીટર ચલાવી એટલે ફોન ઓછો કરવાનો છે. એટલા માટે આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગે શું ખબર છે ને લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલ. હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.